એક જાતિવાદની, એક રાષ્ટ્રવાદની આપણે કોની સાથે રહેવાનું છે બનાસકાંઠાના લોકોએ નક્કી કરી લીધું છે. નક્કી કરી લીધું છે ને? નક્કી કરી લીધું છે ને? મિત્રો, બે પ્રકારના લોકો મત માંગે છે. એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે, રોઈને મત માંગે છે. અને એક વિચારધારાના લોકો જેને કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ને, એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે મત માંગે છે. તો આ જનતા કોની સાથે છે? કોની સાથે છે? બસ આટલી જ વિનંતી કરવી છે કે નક્કી આપણે કરવાનું છે. આ મીડિયા છે એ દેખીરી છે. બનાસના લોકો આંસુ પાડે એના માટે નહીં, પણ જે આંસુ લૂછે એના માટે મથી રહ્યા છે, એના માટે મત માંગવા માટે આવ્યા છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જંગી બહુમતીથી જીતાડીએ અને આજની રેલીની અંદર જે દ્રશ્ય જવાનું છે એ આખા દિલ્હી સુધી, નરેન્દ્રભાઈ સુધી પહોંચવાનું છે કે બનાસના લોકોએ નક્કી કરી લીધું છે 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. વાવ રાણા ગજેન્દ્ર